મહત્વના સમાચારથી શરૂઆત. આગ ઝરતી ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં અંધારપટ છવાયો. સરકારી કચેરીઓમાં કામકાજ ઠપ, ટ્રેનો પણ થંભી ગઈ. આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા છે. લોકો એસી વગર રહી શકતા નથી. ત્યારે દક્ષિણ ગુજરાતમાં બપોરના જ અચાનક વીજળી ઢૂલ થઈ ગઈ. ભરૂચથી લઈને નર્મદા, અંકલેશ્વરથી લઈને સુરત, બારડોલીથી લઈને વલસાડ, તાપીથી લઈને સેલવાસ સુધીના શહેરથી લઈ ગામડાઓમાં અચાનક જ લાઇટ ગુલ થઈ ગઈ હતી. દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ જતા લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. લોકોએ હાથ પંખાનો સહારો લેવો પડ્યો. સરકારી કચેરીઓ, ખાનગી કચેરીઓ, કારખાનાઓમાં કામકાજ ઠપ થઈ ગયા હતા. ડીજીવીસીએલ અંતર્ગતની તમામ જગ્યાએ લાઇટ બંધ થતા જતા લોકો રચલી પડ્યા હતા. કલાકો સુધી લાઇટ ન આવતા ઇલેક્ટ્રિક ટ્રેનોના પૈડા પણ થંભી ગયા. લાઇટનો મોટો ફોલ્ટ થતાં વીજ પુરવઠો ખોરવાયો. આ મામલે મોટી સંખ્યામાં લોકો વીજ કચેરીએ પહોંચ્યા હતા, તેમાં હોબાળો કર્યો. આ અંગે ડીજીવીસીએલનું કહેવું છે કે 400 કેવીની હાઈ વોલ્ટેજ સોર્સ લાઇન ડ્રીપ થઈ ગઈ હતી. સ્ટેટ લોડ ડિસ્પેન્સ સેન્ટર જાંબુઆમાં રિસ્ટોર કરવામાં સમય લાગ્યો. તો ગેટકો અને એલએમયુ તરફથી પ્રાપ્ત અહેવાલ અનુસાર ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન TPS 4 યુનિટ ડ્રીપ થઈ ગઈ હતી, જેનાથી 500 મેગાવોટ વીજ ઉત્પાદનમાં ઘટાડો થયો. આ તકેદારીના ભાગરૂપે ડીજીવીસીએલ હેઠળના વિવિધ સબસ્ટેશનો પર શૂન્ય વીજ પુરવઠો જોવા મળ્યો, જેથી આખા દક્ષિણ ગુજરાતમાં અંધારપટ છવાઈ ગયો. અચાનક ઇલેક્ટ્રિક શટડાઉનના કારણે સુરતના હીરા અને કાપડ ઉદ્યોગને ભારે અસર થઈ. 24 કલાક સતત ધમધમતા કાપડ ઉદ્યોગના મશીન અચાનક બંધ થઈ ગયા, જેના કારણે વેપારીઓમાં ચિંતાનું મોજું ફેલાઈ ગયું હતું. હજુ 24 કલાક માથા ફાડ ગરમી પડશે, પછી શરૂ થશે કુદરતી એસી. રાજ્યમાં માથાફાડ ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. ગરમીનો પાવર પ્લે ચાલી રહ્યો છે. સવારથી જ સૂકા અને ગરમ પવન ફૂંકાવા લાગ્યા છે. મોટાભાગના શહેરમાં સૂર્ય દેવતા લાલઘૂમ થઈને વરસી પડતા તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો. ગુજરાત રીતસરનું અગનભઠ્ઠી બની ગયું. ભુજમાં આજે 43 ડિગ્રી, રાજકોટમાં 43 ડિગ્રી, ડીસામાં 42 ડિગ્રી, અમદાવાદમાં 41 ડિગ્રી, અમરેલીમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું. હજુ પણ 24 કલાક સુધી પ્રચંડ ગરમીથી છુટકારો નહીં મળે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 કલાક હીટ વેવની આગાહી કરી છે. રાજ્યના 9 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. રાજ્યના 3 જિલ્લામાં યલો એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગર, આણંદ, સુરત, કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો પોરબંદર, ભાવનગર, સાબરકાંઠામાં યલો એલર્ટ અપાયું છે. 24 કલાક બાદ ગરમીથી મળી શકે છે આંશિક રાહત. એક દિવસ પછી ચાલુ થઈ જશે કુદરતી એસી. ગરમી ગાયબ થઈ જશે. આ આગાહી હવામાન નિષ્ણાંત અથરૈયા શેટ્ટીએ કરી છે. એથરિયાના દાવા પ્રમાણે 14 માર્ચથી 18 માર્ચ સુધી તાપમાનમાં ધરખમ 4 થી 6 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. હળવું વાદળછાયું વાતાવરણ પણ છવાઈ શકે છે. આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ 15 માર્ચથી ગરમીમાં રાહત મળવાની આગાહી કરી છે. સતત હળવા માવઠાની પણ આશંકા વ્યક્ત કરી છે. ગાંધીનગરમાં નેતાઓ મંત્રીઓ હોળીના રંગમાં રંગાઈ ગયા. લવિંગજીએ રમઝટ બોલાવી દીધી. રંગોની છોડો ઉડી રહી છે અને વિધાનસભા અધ્યક્ષ, મુખ્યમંત્રી, મંત્રીઓ તથા ભાજપના ધારાસભ્યો રંગમાં રંગાયા છે. કોઈ એકબીજાને રંગ લગાવી રહ્યું છે તો કોઈ ઝૂમી રહ્યું છે. ખરું આકર્ષણ તો લવિંગજી ઠાકોરે જમાવ્યું. એ જ બિંદાસ અંદાજમાં લવિંગજી ફાગણના કેસુડાની જેમ ખીલી ઉઠ્યા. ધૂળેટીના રંગમાં એવા રંગાયા, બધાની વચ્ચે તેમની પરંપરાગત સ્ટાઇલમાં ડાન્સ કર્યો. પ્રસંગ હતો હોળી ધૂળેટીની ઉજવણીનો. ગાંધીનગરમાં વિધાનસભા બહાર દર વર્ષની માફક આ વખતે પણ ધારાસભ્યો માટે હોળીની ઉજવણી કરાઈ હતી. પરંપરાગત આદિવાસી વાદ્ય અને સંગીત સાથે તમામ ધારાસભ્યો હોળીની ઉજવણી કરી. સીએમ ભૂપેન્દ્ર પટેલથી લઈને હર્ષ સંઘવી સહિતના નેતાઓ એકબીજાને રંગે ધૂળેટીની શુભેચ્છાઓ આપી હતી. ધૂળેટી રમ્યા બાદ નેતાઓએ સાથે ભોજન પણ લીધું. તમામ વાદ વિવાદ ભૂલી નેતાઓ અને મંત્રીઓ એક રંગમાં રંગાયા હતા. જોકે કોંગ્રેસના ધારાસભ્યો આ ઉજવણીથી અળગા રહ્યા. આ બધાની વચ્ચે અર્જુન મોઢવાડિયાએ સૌનું ધ્યાન ખેંચ્યું, કારણ કે ભાજપમાં જોડાયા બાદ પહેલીવાર તેઓને ધારાસભ્યો સાથે આ રીતે હોળી રમવાનો મોકો મળ્યો. લાંબા સમયથી ખાલી પડેલી વિસાવદર બેઠક પર ચૂંટણીનો માર્ગ મોકળો, તો કડીની પણ પેટા ચૂંટણી સંભવ. લાંબા સમયથી ખાલી પડેલી વિધાનસભાની વિસાવદર બેઠક પર ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. પૂર્વ એમએલએ હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી લીધી છે. વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણીમાં આપના ભૂપત ભાયાણીની જીતને પડકારતી અરજી હતી. ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા ખાલી પડી હતી બેઠક. ખાલી પડેલી સીટ બાદ પણ હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાને કારણે નહોતી યોજાઈ ચૂંટણી. હવે અરજી પાછી ખેંચી લેતા અહીં મતદારોને ફરી તેમના નેતા મળશે. ફરી વિસાવદરમાં ચૂંટણી થશે. બીજી તરફ કડી વિધાનસભા બેઠકની પણ પેટા ચૂંટણી થશે. કડીમાં ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના નિધનથી કડી બેઠક ખાલી થઈ ગઈ છે. એટલે કે કડી અને વિસાવદર બેઠક પર ચૂંટણી થશે. બંને ખાલી બેઠકો પર આગામી જૂન જુલાઈમાં પેટા ચૂંટણી યોજાવાની શક્યતાઓ છે. કડીમાં ગત ચૂંટણીમાં ભાજપે બાજી મારી હતી. હવે આ બેઠક પર આગામી ચૂંટણીમાં કોનો પ્રભાવ રહેશે તે જોવા મળશે. વિસાવદર અને કડી બંને બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખિયા ટક્કર થવાની સંભાવના છે. મોરબીમાં પોલીસ પર હુમલો કરનાર બુટલેગરના ઘર પર ચાલ્યું બુલડોઝર.
મોરબીમાં બુટલેગરે પોલીસ પર કરેલા હુમલા મામલે કાર્યવાહી કરાઈ. બુટલેગરનું ગેરકાયદે મકાન તોડી પડાયું. 1 ડીવાયએસપી, 5 પીઆઈ અને 1 પીએસઆઈ સહિત 70થી વધુ પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી કરવામાં આવી. અનેક વખત નોટિસ આપ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી. મહત્વનું છે કે હુમલા મામલે 7 મહિલાઓ સહિત બુટલેગર સામે હત્યાની કોશિશ અને રાયોટિંગનો ગુનો નોંધાયો હતો. બનાવ બાદ ઇકબાલ ઉર્ફે ઇકો હાજી મોવર નામના બુટલેગરના ઘરમાં તપાસ દરમિયાન લાકડી, ધારિયા જેવા હથિયાર અને દેશી દારૂ મળ્યો હતો. હાલ પોલીસે બુટલેગર સામે કડક કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. સેટેલાઇટ સર્વેના વાંકે તુવેરની ખેતી કરતા ખેડૂતો સંકટમાં મુકાયા. મુખ્યમંત્રી સુધી રજૂઆત. રાજ્યના ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે, કારણ કે ટેકાના ભાવે તુવેર વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવનારા 10,000 ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થતા ખળભળાટ મચી ગયો છે. રજીસ્ટ્રેશન થવા પાછળનું કારણ સરકાર દ્વારા સેટેલાઇટથી થયેલ પાક સર્વે હોવાનો દાવો કરાઈ રહ્યો છે. કિસાન સંઘે જણાવ્યું કે રજીસ્ટ્રેશન રદ થવા પાછળ સરકારે એવું જણાવ્યું છે કે સેટેલાઇટ પાક સર્વેમાં જે ખેડૂતના ખેતરમાં તુવેરનું વાવેતર નથી તેવા ખેડૂતોની નોંધણી રદ થઈ છે. આ તરફ કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાએ પ્રહાર કરતા કહ્યું કે ધૂળ ચહેરા પર છે, પરંતુ સરકાર દર વર્ષે અરીસો સાફ કરવા જાય છે. રજીસ્ટ્રેશન રદ થવા પાછળનું મૂળ જમીન માપણીમાં જે તે સમયે થયેલી ભૂલ કારણભૂત હોવાનો દાવો આંબલિયાએ કર્યો. 10,000થી વધુ ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ થતા તેઓ પર પડતા પર પાટવું જેવો ઘાટ ઘડાયો. તુવેરની ખેતી કરતા ખેડૂતોનું કહેવું છે કે સરકારને ટેકાના ભાવ ખૂબ સારા છે. ખુલ્લી હરાજીમાં 1200થી 1300નો ભાવ આવે છે, જ્યારે સરકાર પણ સારા ભાવેથી ખરીદી કરી રહી છે. પરંતુ જે ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા છે તેઓમાં ભારોભાર નારાજગી જોવા મળી છે. ખેડૂતોએ ફરી રજીસ્ટ્રેશન કરવાની માંગ કરી છે. હાલ જૂનાગઢ જિલ્લામાં તુવેરનું પુષ્કળ વાવેતર થયું છે, ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી જે ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા છે તેને ફરી રજીસ્ટર કરવાની માંગ છે, અને જો ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. પાદરાની કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં તબાહી. કેનાલમાં પડ્યું ગાબડું અને ખેતરોમાં થઈ બરબાદી. કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડાના દ્રશ્યો છે વડોદરાના પાદરાના. અહીં ચોકારી ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં મસ્ત મોટું ગાબડું પડ્યું હતું, જેને કારણે કેનાલનું ધસમસતું પાણી ખેતરો સુધી પહોંચી ગયું. ચોકારી ગામના ખેતરોમાં ઉભા પાક પર પાણી ફરી વળતા પાક તબાહ થઈ ગયો. એટલું જ નહીં, આ અંગેની તંત્રને જાણ કરવા છતાં કલાકો સુધી કોઈ ન ફરકતા ખેતર જવાના રોડ પણ પાણીમાં ડૂબી ગયા હતા. રોડ પર 2-2 ફૂટ પાણી ભરાયા હતા. ખેતરોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા, જેથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. ધૂમધકતા તાપમાં પાલનપુરના રસ્તા પર ભરાયું પાણી. આખરી ગરમી વચ્ચે રસ્તા પર પાણી ભરાયું છે. એવું લાગે જાણે વાહન ચાલકોને ઠંડક આપવા માટે વ્યવસ્થા કરાઈ હોય, પરંતુ ખરેખર તો આ ગટરનું ગંદુ પાણી વહી રહ્યું છે. પાલનપુરમાં ગઠામણ પાટિયા નજીક ગટર ઉભરાતા હાઈવે પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી. રોડ પર ગટરના પાણીની રેલમછેલ થઈ. પાણી ભરાવાને કારણે વાહન ચાલકો અટવાયા અને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો. ગટરનું દૂષિત પાણી રોડ પર ઉભરાતા સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો. હાઈવે પર જાણે ચોમાસું હોય તેવો માહોલ જોવા મળ્યો. તરફ વડોદરામાં મારામારીની ઘટના બની છે. વડોદરાની કોમર્સ ફેકલ્ટી બાદ આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ વચ્ચે થઈ મારામારી. ધૂળેટી પર્વની ઉજવણી દરમિયાન મારામારીની ઘટના બની. આર્ટ્સ ફેકલ્ટીના કેન્ટીનમાં વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે મારામારી થઈ હતી. લાકડાની બેન્ચ લઈ એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી મારવા પર દોડ્યો હતો, એવો વિડીયો વાયરલ થયો છે. ત્રણ જિલ્લામાં આગ લાગતા મચી ગઈ અફરાતફરી. સુરતના વિસ્તારમાં કાપડના ગોડાઉનમાં આગ લાગી હતી. ચંડાળ ચોકડી પાસે બંગાળી બસ્તી પાછળ આવેલી ચિંદી કાપડના ગોડાઉનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. મોડી રાત્રે 3.5 કલાકે આગ ભીષણ બની હતી. કાપડનો જથ્થો કેમિકલયુક્ત હોવાથી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. લોકો ડરીને બહાર નીકળી ગયા હતા. તુરંત ફાયર વિભાગને જાણ કરાતા 12 ફાયર ફાઇટરોએ પહોંચીને પાણીનો મારો કર્યો હતો. 3 એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. બીજી તરફ હિંમતનગર હાઈવે પર ડમ્પર આગના હવાલે થઈ ગયું હતું. બટાકા ભરીને ડમ્પર પૂરપાટ જતું હતું ત્યારે શોર્ટ સર્કિટના કારણે ડમ્પરમાં આગ લાગી. આગ લાગતા રોડ પર ટ્રાફિક જામ થયો હતો. અફરાતફરી મચી ગઈ. સરોલી ગામના પટિયા પાસે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. ફાયરની ટીમે પાણીનો મારો કરીને આગને કાબૂમાં કરી. આ બાજુ ભરૂચના ભઠિયારવાડમાં આગ લાગી. ખાણીપીણીના બજારમાં આવેલી રેસ્ટોરન્ટમાં આગ લાગતા દોડાદોડી થઈ ગઈ. રમજાન માસ દરમિયાન રાત્રે અહીં ભરાય છે ખાણીપીણીનું બજાર. સાંકડી ગલીમાં આગથી દોડધામ મચી. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા. ઝાડ પડતા 5થી વધુ વાહનની પથારી ફરી ગઈ. સુરતના ભટારમાં ઝાડ પડવાને કારણે જબ્બર નુકસાની થઈ. વર્ષો જૂનું તોતિંગ વૃક્ષ અચાનક જ તૂટી પડતા નીચે પાર્ક કરેલા વાહનનો કચ્છરખાંડ નીકળી ગયો. 5થી વધુ બાઇક અને મોપેડ પર અચાનક ઝાડ પડી જતા વાહન ચાલકો અને વાહન માલિકો મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. જોખમી ઝાડનો નિકાલ ન કરાતા આ ઘટના બની છે, જેને લઈને મનપા તંત્ર સામે લોકોએ આક્રોશ ઠાલવ્યો છે. જોકે સદનસીબે ઝાડ નીચે કોઈ વ્યક્તિ ન હોવાથી જાનહાનિ ટળી હતી.
સુરત હીરામાં મંદિરને લઈને રત્ન કલાકારોની કલેક્ટર સાથે બેઠક. રત્ન કલાકારોના પ્રશ્ન ઉકેલી જાય તેવી આશા જાગી ઉઠી છે. સુરતના રત્ન કલાકારોએ પોતાના વિવિધ પડતર પ્રશ્ને હડતાલની ચીમકી ઉચ્ચારી. ત્યારબાદ હીરા ઉદ્યોગકારોએ મુખ્યમંત્રી સાથે મળી વિવિધ મામલે રજૂઆત કરી. ઉદ્યોગકારોની મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ સુરત કલેક્ટરે ડાયમંડ ઉદ્યોગકારોને આગેવાનો સાથે એક પેજી બેઠક પણ યોજી હતી અને રજૂઆતો સાંભળી હતી. બેઠકની અંદર ડાયમંડ વર્કરને આર્થિક રીતે જે મુશ્કેલી થઈ રહી છે તે અંગેની માહિતી આપવામાં આવી. ડાયમંડ વર્કર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવા માંગ કરી. કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠક સકારાત્મક રહી. આગામી 5 દિવસમાં કલેક્ટર રાજ્યના મુખ્યમંત્રીને રિપોર્ટ કરશે. કલેક્ટરના રિપોર્ટ બાદ સરકાર દ્વારા રત્ન કલાકારોના પ્રશ્નોના મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે. કલેક્ટરની બેઠક ડાયમંડ ઉદ્યોગના અગ્રણી ડાયમંડ વર્કર યુનિયન સાથે યોજાઈ હતી. 1.5 કલાક ચાલેલી બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, જેને લઈને કલેક્ટર સૌરભ પારઘીએ કહ્યું કે ડાયમંડ વર્કરની સ્થિતિ અંગે સરકાર ખૂબ જ સંવેદનશીલ છે અને ચિંતિત છે. તેમણે પોતાની વ્યથા રજૂ કરી છે. અમે તેને યોગ્ય ફોર્મ ઉપર રજૂ કરીશું. સાથે જ સુરત, ભાવનગર, પાલનપુર, અમરેલી મળીને 40 લાખ લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, જેમાંથી અનેક રત્ન કલાકારો બેરોજગાર થયા છે. વલસાડમાં કરિયાણા સ્ટોર, મીઠાઈની દુકાનોમાં તવાય અખાદ્ય મીઠાઈ મળી આવી. વલસાડ પ્રાંત અધિકારીની કચેરી દ્વારા શહેરના બજારોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. વલસાડના એડિશનલ કલેક્ટરની આગેવાનીમાં ટીમોએ વલસાડના જાણીતા ચીપવાડ વિસ્તારમાં હોલસેલ કરિયાણાની દુકાનો અને મીઠાઈની દુકાનોમાં સઘન ચેકિંગ કર્યું. ચેકિંગ દરમિયાન કેટલીક જગ્યાએથી અખાદ્ય પદાર્થનો જથ્થો મળી આવ્યો. એક્સપાયરી ડેટના અખાદ્ય ચીજવસ્તુઓ પણ મળી આવી. આ સાથે તેલ, મસાલાઓ જેવી ચીજવસ્તુઓ પણ હલકી ગુણવત્તાની મળી આવતા આવા દુકાનદારો સામે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા અખાદ્ય પદાર્થો વેચતા અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા દુકાનદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરત બીઆરટીએસમાં ચાલતા ટિકિટ કૌભાંડનો પર્દાફાશ થઈ ગયો છે. સુરત શહેરમાં ચાલતી બીઆરટીએસ બસમાં ટિકિટોના કૌભાંડનો પર્દાફાશ થયો છે. બીઆરટીએસના કોન્ટ્રાક્ટરો દ્વારા કોર્પોરેશનને ચૂનો લગાવાયો. ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેનના ચેકિંગમાં ટિકિટ વગર મુસાફરોને બેસાડવામાં આવતા હોવાનો ધડાકો થયો. ફરિયાદના આધારે ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેને વિજિલન્સની ટીમને સાથે રાખીને તપાસ હાથ ધરી હતી. વિજિલન્સની ટીમ દ્વારા લોકેશન બદલી પિયુષ પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવ્યું. પાંડેસરા રૂટ નંબર 205ની બસમાં અચાનક તપાસ કરવામાં આવતા આકાર એજન્સીના કંડક્ટર દ્વારા 60 પેસેન્જરની ટિકિટ આપી નહીં હોવાનું સામે આવ્યું, જેને લઈને બસના કંડક્ટરને બ્લેકલિસ્ટ કરી આકાર એજન્સીને દંડ ફટકારાયો. તો દરોડાને લઈને જે તે રૂટ ઉપર પહેલા જ એજન્સીના મેનેજરે મેસેજ પાસ કરીને કંડક્ટરને સતર્ક કરી દીધા હતા. તેની સામે પણ કાર્યવાહી કરી. મેસેજ વાયરલ કરનાર મેનેજરને પણ બ્લેકલિસ્ટ કરવાના આદેશ અપાયા છે. પોલીસ કેસ કરવાની પણ તજવીજ હાથ ધરાઈ છે. અગાઉ પણ કોન્ટ્રાક્ટરની ફરિયાદની કર્યાનો ચેરમેનનો દાવો છે. નોંધનીય છે કે સુરતમાં મનપાની સિટી બસ અને બીઆરટીએસમાં ટિકિટ નહીં આપી મુસાફરોને બેસાડતા હોવાની ફરિયાદ પહેલા પણ ઉઠી ચૂકી છે. ચાર પ્રખ્યાત કુંડલિયા હનુમાનજી મંદિરમાં ચોરી. રામજી મંદિરમાંથી ચાંદીની મૂર્તિ અને દાનપેટીની ચોરી થઈ છે. મોડી રાત્રે તસ્કરોએ મંદિરમાં કરી ચોરી. પૂજારીના રૂમને બહારથી બંધ કરી દિવાલ કૂદી અને ફરાર થઈ ગયા. તો ધંધુકાના ગ્રામ્ય વિસ્તારમાં કપાસની ચોરી કરતા 3 ચોર પકડાયા. છસિયાણા ગામની સીમમાંથી પકડાયા છે ચોર. 3 ચોરોને કપાસ ચોરી કરતા સ્થાનિકોએ ઝડપી પાડ્યા છે. લોડિંગ વાહન સાથે 3 ચોરોને સ્થાનિકોએ ઝડપી પાડી ધંધુકા પોલીસને સોંપ્યા. 33,000ની કિંમતનો 12 મણ કપાસ અને લોડિંગ વાહન સાથે 3 ચોર ઝડપાયા. રાજુ સોલંકી, ગજરાજ મકવાણા અને ભાઈલાલ પટેલ નામના 3 ચોર રંગે હાથે ઝડપાયા. સાબરકાંઠામાં બટાકાનું બમ્પર ઉત્પાદન થયું. મજૂરો ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં. સાબરકાંઠા પંથકમાં આ વખતે બટાકાનું બમ્પર ઉત્પાદન થયું છે. ખેતરોથી લઈને યાર્ડ સુધી બટાકાના ઢગલા થઈ રહ્યા છે. ત્યારે હોળીના તહેવારોમાં સાબરકાંઠાના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. બટાકાનો પાક તૈયાર થઈ ગયો છે, પરંતુ હોળીના તહેવારોના કારણે મજૂરના અભાવે ખેડૂતોની ચિંતા વધી છે. સાબરકાંઠા જિલ્લામાં બટાકાનું સારા પ્રમાણમાં વાવેતર કરાયું છે. હોળીના કારણે મજૂર વતન ગયા હોવાથી 30% જેટલા બટાકા જમીનમાં છે. ખેડૂતોને બટાકા વીણવાના બાકી છે. ગ્રેડિંગ મશીન ઉપર પણ મજૂરો ઓછા આવતા બટાકાના ઢગલા થયા છે. આ તરફ કોલ્ડ સ્ટોરેજ આગળ પણ ખેડૂતોની લાઈનો લાગી છે. જિલ્લામાં 125 આસપાસ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે, જેમાંથી 2 થી 3 કરોડ કટ્ટા મૂકવાની કેપેસિટી છે. હાલ 80% કોલ્ડ સ્ટોરેજ ભરાઈ ગયા છે. ત્યારે તહેવારમાં મજૂરના અભાવે બટાકાના ખેડૂતોને નુકસાન પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ વખતે 3